અને હવે વાત કરીશું આફતનો વરસાદ। રાજ્યમાં હજુ પણ 5 દિવસ વરસાદી માહોલ જામશે। જો કે હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર બાદ મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુશળધાર મહેર કરશે। બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લામાં વરસાદ ખૂબ જ ઓછો પડ્યો છે, ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લામાં હવે વરસાદ જમાવટ કરી શકે। જુઓ શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી। મેઘરાજા હજુ પણ રહેશે મહેરબાન। 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રમાં પડી શકે છે સૌથી ધોધમાર। અમદાવાદમાં મુશળધાર વરસાદની આગાહી। ગુજરાતમાં વરસાદનું જોર ઓછું થયું છે। છેલ્લા 24 કલાકમાં માત્ર 66 તાલુકામાં વરસાદ વરસ્યો છે। મહીસાગરમાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ પડ્યો। જો કે 29 તારીખથી ફરી એકવાર મેઘરાજા રાજ્યમાં તરખાટ મચાવી શકે છે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી। જો કે સવાલ એ છે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યારે ધોધમાર વરસાદ પડશે, કારણ કે હાલ આ બંને ઝોનમાં સૌથી ઓછો વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે। ત્યારે શું આગામી 7 દિવસ આ બંને ઝોનમાં મુશળધાર વરસાદ આવશે કે નહીં, તેના પર સૌની નજર મંડાઈ છે। ત્યારે આજે આપને બતાવીશું શું છે હવામાન વિભાગની સૌથી નવી આગાહી અને ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને લઈને શું માની રહ્યું છે હવામાન વિભાગ। મુશળધારની આગાહી, તોફાની મેઘરાજા 2.0। મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળશે મુશળધાર। દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે સામાન્ય વરસાદ। સૌરાષ્ટ્રને વરસાદી કહેરથી હવે મળશે રાહત। આમ દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધી આગામી 5 દિવસ સુધી સારામાં સારો વરસાદ પડી શકે છે। तो गुजरात में जो है अगले 5 दिनों के लिए गुजरात रीजन में जो है अभी बारिश देखने को मिलेगी, हैवी से वेरी हैवी। और सौराष्ट्र कच्छ में जो है अगले 3 दिनों के लिए जो है कुछ जगहों पे हैवी से वेरी हैवी रेनफॉल देखने को मिलेगा। उसके बाद बारिश जो है थोड़ी कम होगी। अगर हम बात करें वार्निंग्स की, सो हैवी रेनफॉल के लिए जो है डे 1 अगले 24 घंटों के लिए जो है गुजरात रीजन में कुछ डिस्ट्रिक्ट्स में जो है हैवी से वेरी हैवी रेन होने की संभावना है, जिसमें साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, छोटा उदयपुर, नर्मदा, तापी डिस्ट्रिक्ट शामिल हैं, जो कि मध्य प्रदेश से जो है सटे हुए डिस्ट्रिक्ट्स हैं, जिसमें जो है हैवी से वेरी हैवी रेनफॉल होने की संभावना है। गुजरात के बाकी जो है गुजरात रीजन के जो डिस्ट्रिक्ट्स हैं उसमें हैवी आइसोलेटेड प्लेसेस में जो है होने की संभावना है। साथ ही सौराष्ट्र में बात करें तो उसमें मोरबी, राजकोट, सुरेंद्रनगर, बोटाड तथा भावनगर है, जहाँ पे हैवी आइसोलेटेड होने की संभावना है। આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મુશળધાર વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સૌથી રાહત સમાન આગાહી કરી। અંબાલાલ પટેલે કહ્યું છે કે આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાશે અને સારામાં સારો વરસાદ આવશે। મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં દાંતીવાડા, વાવ, થરાદના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। પાટડી, દસાડાના ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। વિરંગામના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે। પંચમહાલના ભાગોમાં લગભગ 4-5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે। વાવ, થરાદ, દિયોદર, દાંતીવાડા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। પાટડી, દસાડાના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે છે। વડોદરા, આણંદ,
તે ભાગોમાં કોઈ ભાગમાં 5 થી 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 5 થી 6 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત તારીખ 4 થી 10 લગભગ ઓગસ્ટમાં પણ રાજ્યના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ક્વચિત આ સિસ્ટમ રાજસ્થાનના ભાગોમાં ક્વચિત નબળી રહી શકે, પરંતુ ગુજરાતના ભિન્ન ભાગોમાં આ સિસ્ટમથી વરસાદ આવવાની શક્યતા રહેશે. આગાહીકાર પરેશ ગોસ્વામીનું કહેવું છે કે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ મોટા ભાગના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાઓ હશે. સૌરાષ્ટ્રની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી થયો, જેમાં બોટાદ, ભાવનગરના અમુક વિસ્તારો છે અને સુરેન્દ્રનગર અને મોરબી જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર પણ સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એકલ દોકલ સેન્ટરમાં અતિ તીવ્રતા સાથે અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. મોરબી, સુરેન્દ્રનગરને પણ કદાચ આ રાઉન્ડ ગમરોડી શકે છે. હવે એ સાથે વાત કરવા જઈએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જેવા વિસ્તારની અંદર પણ સારા એવા વરસાદો થશે. જો કે દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ સારા વરસાદ છે, હજુ આવનારા 2 દિવસ સુધી ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે. મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ, બરોડા, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર અને ભાલ વિસ્તાર, આની અંદર પણ એકંદરે 28 અને 29 જુલાઈ 2 દિવસ સુધી સારામાં સારા વરસાદની શક્યતાઓ છે. અને ખાસ કરીને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેની અંદર મહીસાગર હોય, દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર, આની અંદર પણ એકંદરે 2 થી લઈ અને 3-4 ઇંચ સુધીના વરસાદો પડે તેવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતના જે અરવલ્લી હોય અથવા તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા, આ જે તમામ જિલ્લા છે, એમાં પણ આવનારા 2 દિવસ દરમિયાન ખૂબ સારા વરસાદો પડે તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. ગુજરાતમાં હાલ 55% કરતાં વધુ વરસાદ પડ્યો છે. હજુ પણ આગામી 5 દિવસ સુધી સારા વરસાદની આગાહી છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં મેઘરાજા આવી રીતે જ વરસતા રહેશે. બ્યુરો